સૌ પ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો. બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો જેથી કરીને આવો આઇકોન થઈ જશે. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. સફર પરિવારમાં હું હરેશ જેઠવા આપ સર્વેનું સ્વાગત કરું છું. તમારા રિવ્યુ અમારા સુધી પહોંચે જ છે. ખૂબ અમને મજા આવે છે જેટલી તમને પણ મજા આવે છે. તો આપણો આ જે ફ્રેન્ડશિપ છે એ ફ્રેન્ડશિપને હજી વધારે ને વધારે નવું નવું શીખી અને ફ્રેન્ડશિપને પણ ડેવલપ કરવાની, અંગ્રેજી શીખવાની સાથે સાથે. ઓકે, તો મિત્રો પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર મેં આની પહેલાના વિડીયોમાં તમને એડવર્બ વિશે માહિતી આપી અને વર્બ વિશે માહિતી આપી. તો આપણી પાસે 5 શબ્દો થઈ ગયા: નાઉન, એડજેક્ટિવ, પ્રોનાઉન, વર્બ અને એડવર્બ. હવે છઠ્ઠો શબ્દ આવે છે પ્રેપોઝિશન. PREPOSITION. તો એનો ઉચ્ચાર પણ એમ કે હું લખીને આપો અહીંયા, પ્રીપોઝિશન. પ્રીપોઝિશન, જેનો ગુજરાતી અર્થ થાય છે નામયોગી શબ્દ. નામયોગી શબ્દ. ઉચ્ચાર ઉપર ખાસ ભાર આપજો મિત્રો. અંગ્રેજી ભાષા એ ઉચ્ચારની ભાષા કહેવાય. ફક્ત ખાલી હું અહીં ઇંગ્લિશ શબ્દ લખી દઉં અને અહીંયા ત્યાં એનું ગુજરાતી લખું તો સાચા અર્થમાં તમને એનો ઉચ્ચાર જ ખબર ન હોય મિત્રો, તો પછી તમે આગળ જે કાંઈ શીખશો એમાં પણ તમારો આત્મવિશ્વાસ છે ને જાગૃત નહીં થાય. એટલે અંગ્રેજીના ઉચ્ચારો શીખવા ખાસ જરૂરી. પ્રીપોઝિશન, આપણે ગુજરાતીમાં પ્રેપોઝિશન બોલીએ પણ એનો સાચો ઉચ્ચાર પ્રીપોઝિશન છે, નામયોગી શબ્દ. તો પ્રીપોઝિશન, નામયોગી શબ્દ એટલે શું? જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, જે શબ્દ વ્યક્તિ વસ્તુ નું સ્થાન દર્શાવવા માટે, વ્યક્તિ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે વપરાય તે શબ્દને પ્રેપોઝિશન, PREPOSITION કહે છે. જે શબ્દ વ્યક્તિ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે વપરાય છે તે શબ્દ એટલે પ્રીપોઝિશન, નામયોગી શબ્દ. તો આ વ્યાખ્યાને સરળતાથી સમજવા માટે એક આપણે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે, મધર ઇઝ ઇન ધ કિચન. મધર ઇઝ ઇન ધ કિચન. મમ્મી રસોડામાં છે. તો મમ્મી ક્યાં છે? તો કે રસોડામાં. તો આ ઇન ધ કિચન, આ કિચન શબ્દ નામ છે મિત્રો. કિચન શબ્દ છે એ નામ છે, પણ એ નામની સાથે આ ઇન જે વપરાયું ને એ ઇન વ્યાકરણની અંદર પ્રેપોઝિશન કહે છે. પ્રેપોઝિશન. તો પ્રેપોઝિશન છે આ વ્યાખ્યાની અંદર આપણે ઉમેરવું હોય તો ઉમેરી શકીએ. પ્રેપોઝિશન એ નામની આગળ આવતો શબ્દ છે. તો આ ડેફિનેશન, આ શબ્દને આપણે જો થોડીક એમ કે આમ સ્પષ્ટ કરીએ, પ્રીપોઝિશન, પોઝિશન એટલે સ્થાન, પ્રી એટલે પહેલા. જે શબ્દનું સ્થાન નામની પહેલા છે તે પ્રેપોઝિશન. તો અંગ્રેજીની અંદર પ્રેપોઝિશન ઘણા બધા છે, તો થોડીક એમ કે માહિતી આપી દઉં. એટ, ઇન, ઓન, ઓફ, ફ્રોમ, બાય, with, under, before, after. આ બધા પ્રેપોઝિશન છે. પ્રેપોઝિશન છે આપણે ટૂંકમાં કેવું હોય તો કહી શકીએ કે બે નામને જોડવાનું પણ કામ કરે છે. બે નામને જોડી અને બે નામ વચ્ચેનો કાંઈક સંબંધ પણ બતાવે છે. એ સંબંધ છે એ કાં તો એમ કે જગ્યા સાથેનો સંબંધ હોય, કાં તો સમય સાથેનો સંબંધ હોય, કાં તો ગતિ સાથેનો સંબંધ હોય. પ્રેપોઝિશનના જુદા જુદા ઉપયોગો છે મિત્રો. એ હું તમને જ્યારે પ્રેપોઝિશન ખાસ ટોપિક તરીકે ભણાવીશ ત્યારે એની અંદર તમને આ બધી જ માહિતી મળશે. મારે તમને એક ગ્રામરના પોઈન્ટ વિશે તમે જે જાણતા નથી તેના વિશે મારે ખાસ વિશેષ માહિતી આપીને તમને સમજાવવાની કોશિશ કરવી. એટલે અત્યારે ખાલી એટલું યાદ રાખો, જે શબ્દ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનું સ્થાન બતાવવા માટે વપરાય છે તે શબ્દ એટલે પ્રેપોઝિશન. બીજી વ્યાખ્યા જો તમારે ટૂંકમાં યાદ રાખવી હોય તો પ્રેપોઝિશન એટલે નામની આગળ આવતો શબ્દ. ત્રીજો પોઈન્ટ, પ્રેપોઝિશન છે એ નામની આગળ આવી અને બે નામ વચ્ચે કંઈક સંબંધ બતાવે. તો
તો પ્રેપોઝિશન છે એના સંદર્ભમાં આટલા શબ્દો શીખી લેવાના. એટ, ઇન, ઓન, ઓફ, ફ્રોમ, આ બધા વ્યાકરણની અંદર પ્રેપોઝિશન કહેવામાં આવે છે. તો ચિત્ર દ્વારા પણ એમ કે થોડીક માહિતી આપણે મેળવી લઈએ. દાખલા તરીકે અહીંયા એક ચિત્ર છે. તો એ ચિત્રની અંદર ફૂલદાની છે એ ટેબલ ઉપર રાખવામાં આવી છે. તો ધ ફ્લાવર વેસ ઇઝ ઓન ધ ટેબલ. ફૂલદાની ટેબલ ઉપર છે. તો ફૂલદાની ક્યાં છે? તો કે ટેબલ ઉપર. તો ટેબલ ઉપર એ એનું સ્થાન સૂચવે છે. તો એ સ્થાન સૂચવવા માટે મેં ટેબલની આગળ ઓન શબ્દ મૂક્યો છે. એ ઘાટા અક્ષરથી પણ મેં દર્શાવેલ છે. તો એ ઓન વ્યાકરણની અંદર પ્રેપોઝિશનનું કામ કરે છે. પછી બીજું ચિત્ર છે, એમાં વિદ્યાર્થીઓ છે, કેટલાક માણસો છે એ ઓરડામાં બેઠા છે. તો આપણે men are sitting in the room. માણસો ઓરડામાં બેઠેલા છે. તો તરત જ ક્યાં બેઠા છે? તો કે ઓરડામાં. તો આ ઇન છે એ માણસો જ્યાં બેઠેલા છે એનું સ્થાન બતાવે છે. તો ઇન વ્યાકરણની અંદર પ્રેપોઝિશનનું કામ કરે છે. તો પ્રેપોઝિશન પછી મિત્રો હંમેશા નામ આવે. આપણે આટલું યાદ રાખીએ. તો આ રૂમ છે એ નામ છે. તેના પછી she is going by car. તેણી કાર દ્વારા જઈ રહી છે. તો કેના દ્વારા જઈ રહી છે? ક્યાં જઈ રહી છે? તો આપણે એમ કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે કારમાં બેસીને જઈ રહી છે. તો આ બાય શબ્દ છે એ અહીંયા પ્રેપોઝિશનનું કામ કરે છે અને એ કાર અને શી વચ્ચેનો કંઈક સંબંધ બતાવે છે. અહીંયા સંબંધ છે એ ગતિનો સંબંધ છે એમ આપણે કેવું હોય તો કહી શકીએ. પછી એ કીટન ઇઝ અંડર ધ ટેબલ. બિલાડીનું એક બચ્ચું ટેબલની નીચે છે. તો બિલાડીનું બચ્ચું ક્યાં છે? તો કે અંડર ધ ટેબલ. તો અંડર છે એ સ્થાન બતાવવા માટે વપરાયેલો શબ્દ છે. તો એ અંડર શબ્દ છે એ સ્થાન બતાવવા માટે વપરાય છે એટલે આપણે એને પ્રેપોઝિશન કહી શકીએ. તો પ્રેપોઝિશન છે એ કોઈ પણ પ્રાણી, પક્ષી, વસ્તુ કે વ્યક્તિ ક્યાં છે એનું સ્થાન બતાવવા માટે વપરાય. તો એ સ્થાન બતાવવા માટે વપરાતો શબ્દ એ પ્રેપોઝિશન. ધ પ્લેન અથવા તો આપણે હેલિકોપ્ટર કહેવાય તો હેલિકોપ્ટર. હેલિકોપ્ટર ઇઝ ફ્લાઇંગ ઓવર ધ ટ્રી. હેલિકોપ્ટર વૃક્ષ પરથી ઉડી રહ્યું છે. તો કઈ જગ્યાએથી ઉડી રહ્યું છે? તો કે વૃક્ષ ઉપરથી. તો આ ઓવર શબ્દ, એબવ શબ્દ છે ને એ એનું પ્રેપોઝિશન કહેવાય. હું અહીંયા ઓવર પણ વાપરી શકું. તો ઓવર કે એબવ છે એ પ્રેપોઝિશન સૂચવે છે. બે નામ વચ્ચેનો કંઈક સંબંધ બતાવે છે. The woman is drawing water into the well. સ્ત્રી કૂવામાંથી પાણી ખેંચી રહી છે. તો ઇન્ટુ શબ્દ છે એ પ્રેપોઝિશનનું કામ કરે છે અને એ બે નામ વચ્ચે કંઈક સંબંધ બતાવે છે. ટૂંકમાં મિત્રો એટલું આપણે યાદ રાખશું પ્રેપોઝિશનના સંદર્ભમાં. પ્રેપોઝિશન નામની આગળ આવી અને વાક્યમાં બે નામ વચ્ચેનો કંઈક સંબંધ બતાવે છે. તેના વિશે વિશેષ માહિતી હું તમને પ્રેપોઝિશનનો ટોપિક જ્યારે શરૂ કરીશ ત્યારે એમાં આપીશ. ઓકે, હવે તેના પછી નો શબ્દ છે 7મો શબ્દ કંજક્શન. CONJUNCTION. કંજક્શન. કંજક્શન નો અર્થ થાય જોડતો શબ્દ. જોડતો શબ્દ. તો જે શબ્દ બે નામ, બે વિશેષણ, બે ક્રિયાપદ, બે વાક્યને જોડવાનું કાર્ય કરે છે. જોડવાનું કાર્ય કરે તે શબ્દને કંજક્શન કહે છે. CONJUNCTION કંજક્શન કહે છે. કંજક્શન એટલે જોડતો શબ્દ. તો દાખલા તરીકે આપણે એક વાક્ય લઈએ અંગ્રેજીમાં. સચિન
and Saurav. Sachin and Saurav are opening batsmen. Opening batsmen. સચિન અને સૌરવ બંને ઓપનિંગ બેટ્સમેન છે. તો મિત્રો સચિન એ એક નામ છે, સૌરવ એ પણ એક નામ છે. આ બે નામને જોડવાનું કાર્ય એન્ડ શબ્દ કરે છે. તો એન્ડ વ્યાકરણની અંદર કંજક્શન નું કામ કરે છે. કંજક્શન નો ગુજરાતી અર્થ થાય જોડતો શબ્દ. તો કંજક્શનો ઘણા બધા છે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. જો કિંગ મિડાસ was rich. કિંગ મિડાસ was rich. રાજા મિડાસ પૈસાદાર હતા. but he was not happy. પણ તે સુખી ન હતા. તો બટ છે મિત્રો, એ બટ અહીં કંજક્શન નું કામ કરે છે, જોડે છે. તો કંજક્શન છે એ બે શબ્દને જોડે. તો પેલા વાક્યની અંદર બે નામને જોડે છે. બીજા વાક્યમાં કંજક્શન બે શબ્દ સાથે બે વાક્યોને પણ જોડે છે. કંજક્શન વ્યાકરણની અંદર ખૂબ જ મહત્વના છે. આપણે આગળ જતા આ જુદા જુદા કંજક્શનોના જ વ્યાકરણની અંદર અલગ અલગ પ્રકારની ખાલી જગ્યાઓ પૂછવામાં આવે છે. તો કંજક્શન છે એ બે વાક્યોને પણ જોડે છે, બે શબ્દને પણ જોડે. એ શબ્દની અંદર ક્રિયાપદ આવે, એ શબ્દની અંદર વિશેષણ આવે, એ શબ્દની અંદર સર્વનામ પણ આવે. બરોબર? તો જોડતો શબ્દ એટલે કંજક્શન. તો વધારે થોડીક વિશેષ માહિતી તમને ચિત્ર દ્વારા પણ હું આપી શકું. દાખલા તરીકે અહીંયા બે મિત્રોનું ચિત્ર છે. તો રામ એન્ડ શ્યામ. તો અહીંયા એન્ડ છે એ રામ અને શ્યામ આ બે શબ્દ છે, બે નામ છે, એને જોડવા માટે વપરાય એન્ડ શબ્દ છે એ વપરાય છે. પછી સ્વીટ બટ સાવર, મીઠું પણ ખાટું. તો સ્વીટ એ વિશેષણ છે, સાવર એ પણ વિશેષણ છે. બે વિશેષણને જોડવાનું કામ બટ કરે છે. તો બટ છે એ અહીંયા કંજક્શન છે. બ્યુટીફુલ બટ અગલી. તો બ્યુટીફુલ શબ્દ છે એ વિશેષણ છે, અગલી એ પણ વિશેષણ છે. આ બંને વિશેષણનું જોડવાનું કામ બટ શબ્દ કરે છે. બટ કંજક્શન છે. ટી ઓર કોફી. જો આપણે વાતચીતની અંદર એમ કે આ વપરાતા હોય શબ્દ, યુ કેન ટેક ટી ઓર કોફી. તમે ચા અથવા કોફી લઈ શકો. તો ટી અને કોફી આ બે નામ છે, એ બે નામને જોડવાનું કામ ઓર કરે છે. તો ઓર વ્યાકરણની અંદર કંજક્શન છે. તો કંજક્શનો છે મિત્રો એ વ્યાકરણની અંદર ઘણા બધા છે. એન્ડ, બટ, ઓર, સો, ધેરફોર, બીકોઝ, વેન, વાઇલ, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર. આ બધા જ કંજક્શન છે. એ બધા જ કંજક્શન છે. એના નાના નાના ઉપયોગો અને અર્થ જો આપણે ધ્યાન રાખીએ તો તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ આપણને કંજક્શનને લગતી ખાલી જગ્યા પૂછવામાં આવે છે. એ આવડી જશે. અત્યારે તમારે એની વ્યાખ્યા યાદ રાખવાની અને કંજક્શન કેવા કેવા શબ્દોથી ઓળખીએ એ એટલું યાદ રાખો. તો 7મા શબ્દ કંજક્શન વિશે મેં માહિતી આપી. તેના પછી આપણે 8મો શબ્દ છે એ આર્ટિકલ છે. તો હવે તમે આર્ટિકલ વિશે તો જાણો જ છો. 8મો શબ્દ આર્ટિકલ. તો અંગ્રેજીમાં આર્ટિકલ 3 છે. આર્ટિકલ્સ એન અને ધ. તો અંગ્રેજીમાં આર્ટિકલ્સ 3 છે. તો એના વિશે મેં આગળના મારા બંને એમ કે વિડીયોની અંદર મેં બહુ સરસ અને રસપ્રદ માહિતી આપી છે કે ભાઈ એ આર્ટિકલનો ઉપયોગ ક્યારે, એન આર્ટિકલનો ઉપયોગ ક્યારે, ધ આર્ટિકલનો ઉપયોગ ક્યારે. આર્ટિકલ્સ ટોપિક મિત્રો દેખાય છે નાનો, પણ વાક્યની અંદર સૌથી વધારે આ ટોપિકનો ઉપયોગ છે. એટલે એના નાના નાના પોઈન્ટ છે એ યાદ રાખવા જરૂરી છે. આર્ટિકલ્સ નામની સાથે વપરાય તો એ પણ તમે જાણો છો. અ ટીચર. તો હવે આપણે આ બધા શબ્દ, આ ટીચર એ નામ છે, અ એ આર્ટિકલ છે, એન એપલ. તો એપલ એ નામ છે, એન છે આર્ટિકલ કહેવાય. ધ ધીવર અથવા તો ધ તાજમહલ. તો તાજમહલ એ નામ છે, ધ છે એ આર્ટિકલ કહેવાય. ધ સન એટલે સૂર્ય. બરોબર? સન એ નામ છે, ધ છે આર્ટિકલ છે. તો આર્ટિકલની વ્યાખ્યા આપી હોય તો આપણે આપી શકીએ. બહુ સરળ છે. જે શબ્દ નામની આગળ આવે અને જે શબ્દ નામની આગળ આવે છે અને કંઈક વિશેષ એમ કે માહિતી આપે છે તેને આપણે આર્ટિકલ કહી શકીએ. ટૂંકમાં
એન ધ આર્ટિકલ એ નામની આગળ વપરાય છે. આર્ટિકલ ધ વિશે આપણે જો ચિત્ર દ્વારા સમજવું હોય તો પણ થોડીક માહિતી મેળવી જ લઈએ. દાખલા તરીકે તમારા જેવા જ એક વિદ્યાર્થીનું ચિત્ર છે બોય, તો અ બોય, તો એ છે એ આર્ટિકલ ગણાશે. પછી તાજમહલ, તો ધ તાજમહલ. હવે ખ્યાલ આવી ગયો કે ભાઈ નામની આગળ આવતો શબ્દ એટલે આર્ટિકલ, ધ તાજમહલ. પછી ટેબલ, તો એ ટેબલ, તો એ છે એ આર્ટિકલ છે. સોલ્જર, એક સોલ્જર, તો એ સોલ્જર, તો એ છે એ આર્ટિકલ છે. પછી કાર, તો એ કાર, તો એ છે એના વ્યાકરણની અંદર આર્ટિકલ ગણવામાં આવે છે. એન વિશે મેં અહીંયા એક્ઝામ્પલ આપી જ દીધું છે. એપલ, તો એન એપલ, તો એન વ્યાકરણની અંદર આર્ટિકલ. એલિફન્ટ, એન એલિફન્ટ, તો એન છે વ્યાકરણની અંદર આર્ટિકલ છે. મિત્રો, વિડીયોની અંદર મેં તમને પ્રેપોઝિશન વિશે, કંજક્શન વિશે અને આર્ટિકલ વિશે માહિતી આપી, ટૂંકમાં માહિતી આપી. કારણ કે આપણે પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર બહુ ડિટેલમાં ભણવાનું હોતું નથી. ફક્ત ખાલી એની ઓળખ લેવાની હોય છે અને એના વિશેની કોઈ ખાસ બાબત. હવે મારો આ વિડીયો છે ચોક્કસ આપને પસંદ પડ્યો હશે. જો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો. મારી કોમેન્ટ્સ પણ આપી છે, તો એની અંદર તમે તમારા રિવ્યુ છે એ પણ તમે શેર કરી શકો છો, મૂકી શકો છો. મિત્રો, અમારી એજ્યુસફર નામની એક એપ છે જે તમે ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં પણ તમે એને ઇન્સ્ટોલ કરી શકો છો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.